આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. પછી કૃષ્ણે આજ્ઞા કરી એને, વેદ બોલ એવું કહ્યું તેને. વહે ગંગા પ્રવાહ તે જેમાં, વેદ બોલવા લાગ્યો તે તેમાં. સૌએ શ્રી હરિને તે સ્થાના, જાણ્યા શંકર સ્વામી સમાના. કેટલાએ કે નિશ્ચય કીધો, આ તો કૃષ્ણે જ અવતાર લીધો. બધાને જય સ્વામિનારાયણ. મહારાજ ક્યાં પધાર્યા છે? કયું ગામ? ઉમરેઠ. ઉમરેઠના વિદ્વાનો કે કંઈક ચમત્કાર બતાવો તો તમને ભગવાન જાણીએ. ત્યારે શ્રીજી મહારાજ એક મૂર્ખ એવો જે બ્રાહ્મણનો છોકરો, એની પાસે શ્રીજી મહારાજ વેદ બોલાવ્યા છે. વેદને બોલતો જોઈ જેમ ગંગાનો પ્રવાહ છૂટે ને એમ સરસ મજાના વેદ બોલ્યો. અને બ્રાહ્મણોએ નક્કી કર્યું કે સ્વામિનારાયણ છે સાક્ષાત ભગવાન છે, નહીતર આ મૂર્ખ બ્રાહ્મણ કે વેદ બોલી શકે નહીં. પછી તો મહારાજના શિષ્ય થયા છે. શ્રીજી મહારાજનું શરણું સ્વીકાર્યું. કેટલાક આશ્રિત થયા અને કેટલાકમાં પૂન ખૂટતા હતા ને એ હારા ભાગી ગયા વંદન કરીને. લ્યો, જોયું નજરે તોય એ મનાવું અઘરું ભાઈ. ભગવાન માની અને ભજન કરવા મંડી પડવું, શરણે થઈ જવું, એ બધાયથી થતું નથી. પણ ગામમાં વાત ચાલી કે સ્વામિનારાયણ છે એ સાક્ષાત ભગવાન છે, એટલે એ ઘણા બધા માણસો દર્શન કરવા આવ્યા. હો, હાલો, બોલતા ચાલતા ભગવાન આવ્યા છે, દર્શન કરીએ. ઘણા બધા માણસો બધા આવ્યા ને કે પ્રભુ અમને આશ્રિત કરો, આશ્રિત કરો, તમારા શરણે લ્યો. હવે આટલા બધાને કીધી વર્તમાન ધરાઈ લો. ઉમરેઠ તો મોટું શહેર. પછી તો મહારાજે હે મંગાવ્યો ઘડો નીરનો નાથે, છાંટ્યું નીર તે સર્વને માથે. પાણીનો ઘડો મંગાવ્યો, દોથા ભરી ભરીને આમ પાણી છાંટ્યું. મહારાજ કે જેને છાંટો ઉડ્યો
એને વર્તમાન ધરાઈ ગયા, કે સત્સંગી થઈ ગયા તમે. હો ભજન કરજો મહારાજ કે પંચ વર્તમાન પાલન કરજો, અંતે મોક્ષ થશે. સ્વામિનારાયણ ભજન કરજો બસ. ખેડાવાર ઘણા બધા બ્રાહ્મણો હતા, એને ઘેરે ઘેર પ્રભુને જમવા માટે તેડ્યા છે. તો શ્રીજી મહારાજ 7 દિવસ ઉમરેઠ રહ્યા, એ બધા એના મનોરથ પૂર્ણ કર્યા છે. ત્યાં કને ભટ્ટનું તળાવ છે, એમાં મહારાજ નાવા જતા. તળાવના પૂર્વ કિનારા ઉપર પ્રભુ સ્નાન કરતા. એમ શ્રીજી મહારાજ વડતાલપુરમાં નહીં, નડિયાદમાં, બાજુમાં ઉમરેઠમાં એ બધાને રાજી કરી પ્રભુ વડતાલ પધાર્યા છે. વડતાલમાં ભક્તોને મળી મહારાજ ચાંગા ગામ ગયા, ત્યાંથી મોરજ ગયા, ત્યાં ગોકળ ગઢવીને ત્યાં 5 દિવસ રહ્યા પ્રભુ. ગઢવીએ ભાવથી પૂજ્યા બાપુ, સમજ્યા ને? એને હવે કંઈક ભાવ જાગી ગયો, સમજ્યા ને? 500 રૂપિયા ભેટ કરી. તે દીના જમાનામાં 500 એટલે ઘણી કહેવાય ને. 500 રૂપિયા મહારાજના ચરણે ભેટ કરી. અને હતા પૂરા વ્યસની, પાછા અફીણના બંધાણી. વ્યસનીનું કાંઈ ઠેકાણું નહીં. અમે માધાપરમાં એક બગીચામાં ગયા હતા, ઘણા વર્ષ થઈ ગયો. હરિજન સ્વામીને ભેગા હતા, બપોરે 4 વાગે. તે એક જણાને કોઈક નશો ચડી ગયો હશે, તે ભગવાન હરિકા સમાજ ભેગા હતા. સાધુને જોયા ત્યારે ખીચામાંથી 2000 રૂપિયા ભેટ કરી દીધી, સમજ્યા ને? ભગવાનને. પૂજારી કે ભેટ કરે એવો નથી, પણ નશામાં લાગે રહો, કે સમજ્યા કે નહીં, કાંઈ ખબર નથી આને કાંઈ. સંતો કે ભલે નશામાં હોય પણ ભગવાનને ભેટ કરે છે ને. પછી થોડી પ્રસાદી મોકલી દીધી એને. ગોકળ ગઢવી 500 રૂપિયા ભેટ કર્યા. તો અમે ભગવાન છે ભાઈ મહારાજ. ખબર પડી કે વ્યસની છે. મહારાજ કે વ્યસન કરો છો? તો કે તો ફીણ વેના તો હાલે જ નહીં, કે લ્યો અમને. મહારાજ કે વ્યસનીની ભેટ અમારે ન જોઈ, કે લ્યો પૈસા પાછા ઉપાડો. ઓલો કે પણ તમારે ચરણ લીધ પાછા લેવાય હવે. મહારાજ કે ભેટ કરી તો વ્યસન મૂકો, 2 માંથી 1 કરો. હા, વ્યસનીનું ધન અમને કામ ન આવે. બોલો. અને ઈ ગોકળ ગઢવીએ મહારાજના માનમાં ભેટ કરવા માટે વ્યસન છોડ્યું. બોલો, બિલકુલ આજથી અફીણ હરામ કેવો. પછી મહારાજ તો થોડોક ઉપદેશ કર્યો. સભા માણસો ઘણા બધા હતા ને. મહારાજ કે અફીણનું બંધાણ, ગમે એનું બંધાણ લો ને, નશાનું. મહારાજ કે બંધાણમાં ક્યારેક જીવ સંકટમાં પડી જાય છે. જો દીદી મહારાજ આ શાસ્ત્રમાં લખાયેલું, સંકટમાં પડી જાય એટલે કેન્સર બેન્સર થઈ જાય ને, બીજું શું કંઈક પરિવાર રખડી પડે, જેમ તેમ થઈ જાય આખું. મહારાજ કે મોટો ખતરો છે એમાં. બંધાણ જો થાય અફીણ કેરું, તેને મહાકષ્ટ પડે ઘણેરું. જો કોઈ કાળે નવ હોય પાસે, તો પ્રાણ તેના પડમાહી જાશે. મહારાજ કે અફીણનું બંધાણ થઈ જાય, ઓચિંતાનો જીવ ક્યારેક નીકળી જાય, કોઈ હોય કે ન હોય. બીજી વાત, વ્યસનીનો કોઈ વિશ્વાસ ન કરે. સાચું બોલે તોય વિશ્વાસ ન કરે, આ તો નશીલો હોય, કે લ્યો. તો એમાંય ખતરો છે. મહારાજ કે કોઈ પણ વ્યસન છે એ મોઢું બગાડે છે. આ ફીણ છે એ કડવું છે, ઝેર જેવું. હો વળી મહારાજ કે શરીરનું સોણી એટલે લોહી ચૂસી લે, શરીરનું લોહી લઈ લે. કોઈ પણ વ્યસન છે ને, નાણા તણું તો નુકસાન થાય, પૈસો તો બરબાદ થાય જ વ્યસનીનો. મહારાજ કે મૂર્ખ વિના કોણ વ્યસન કરે અફીણ વગેરેનું? મૂર્ખ વગર. જોકે આપણી સભામાં કોઈ હશે નહીં, છે એવા કોઈ તમાકાવાળા આગળ નથી કોઈ? આમ તો થાય એવું સમજ્યા કે નહીં? અમારે કથા કરવી હોય તો ન કરતા હોય આગળ કથા કરવી, કરતા હોય મારે આવે એની કથામાં. વ્યસની હોય એ તો ઓટલે પડ્યા હોય ને બધા, ક્યાં હોય અટણ ગયો એ કથામાં ના આવે. જેને કથાની જરૂર છે એ મારા આવે નહીં, સમજ્યા કે નહીં?
અને જેને કથા સંભળાવી એમાં વ્યસન હોય નહીં. સારું છે, આપણે સાવધાની રહેવાની તે જરૂર છે જ. શ્રીજી મહારાજ કે આગલા જન્મમાં કાં તો કોઈ બ્રહ્મ હત્યા કરેલી હોય, કાં તો બાળ હત્યા કે સ્ત્રી હત્યા કરેલી હોય ને, એ પાપે એને વ્યસનની આદત પડે છે, પણ છૂટતું નથી. વ્યસન ન છૂટે ગમે તેમ કરે તોય. બંધાણીને તમે સાકર દો ને તો સાકર ન ખાય, મીઠી હોય તો મારું ખારું ખાય. એ વેચીને પણ અફીણ લે અને એ ખાય. પછી એને બીજા કોઈ સ્વાદ કામ ના આવ્યો, એમાં કાંઈ સ્વાદ ન હોય ને તોય પાછું ઈ ખપે. મેવા મીઠાઈ પ્રભુએ કર્યા છે, મનુષ્ય માટે મહિમા ધર્યા છે. તે મૂકીને જે જન ઝેર ખાય, તો બુદ્ધિ કેવી ગણતા ગણાય. કેવા સરસ મજાના મેવા મીઠાઈ ભગવાને કર્યા છે, નથી કર્યા? જો ભગવાન આગળ કેવા સરસ મજાના ચીભડા, મીઠા મીઠા મજાના પપૈયા ને ચીભડા ને મેવા મીઠાઈ, પેંડા, બરફી, આમ કેટલી આઈટમો છે. બધું મૂકીને દારૂ પીવાનો કે પડીક્યું ખાવાની, મોઢા બગાડવાના. મહારાજ કે આ બધી આઈટમો ભગવાને મનુષ્ય માટે કરી છે. એ મૂકીને ઝેર ખાય એ કેવી બુદ્ધિવાળો કહેવાય. તો જગતમાં વ્યસની છે એ ખુવાર થાય છે. જુએ છે, કેટલાકને કેન્સર થઈ જાય છે, અડધા મોઢા કાપી નાખવા પડે. દેખે છે તોય પાછા પોતે ચાલુ જ રાખે. લ્યો એ કે એને થયું કે આપને નહીં થાય, થઈ જશે. મારા વાગડમાં એક બ્રાહ્મણ, સમજાય કે નહીં, કથા સરસ મજાને કરે પણ મોઢું ભરેલું જ રાખે. મારો સમજાય ને, સાધુ ઘણી ના પાડી, માને જ નહીં ભાઈડો. સમજાય ને, થઈ ગયું મોઢામાં કેન્સર. સમજાય ને, મોઢું કે જીભ કે થોડી જ કાપી નાખ્યો. હવે ભાઈ બોલી શકતો નથી. હવે કે સંતો કહેતા હતા પણ મનાણું નહીં, હો મારું કા થઈ ગયું કે લ્યો હવે કથા નથી કરી શકતો. સમજાય કે નહીં, કેન્સર થઈ જાય જેમ તેમ થઈ જાય, જેમ તેમ. એટલે મહારાજ તેદીના જમાનામાં મહારાજ ના પાડે છે. મહારાજ કે મહાદેવજીએ ઝેર પીધું હતું ને, એને શું કર્યું હતું? પરોપકારે શિવ ઝેર પીધું, તથાપી કંઠે નિજ ધારી લીધું. અફીણિયાનું દુખડું વિચાર્યું, શું પેટમાં તેથી નહીં ઉતાર્યું. આ વ્યસની બધા દુઃખી થશે એમ જાણી અને શંકર ભગવાને પણ કંઠમાં જ એ હડાહડ ઝેડને સુકાવી નાખ્યું. અંદર એ નથી ઉતાર્યું. આ તો હારા અંદર ઉતારી જાય બધું, લ્યો ઝેરને. એમ શ્રીજી મહારાજે ઓલાને વ્યસન છોડાવ્યું, ભેટ લીધી મહારાજ, અને એ બીજા માણસોને બધા ઉપદેશ કરેલો હશે. મહારાજ કે અમારા આશ્રિતો હોય એમણે સાવધાનતાથી જીવવું, એમ મહારાજ ઉપદેશની ઘણી બધી વાતો કરી. પછી ભગવાન શ્રીહરિ મોરજ ગામથી મેરૈયા ગામ ગયેલા છે. ત્યાં વાક નામનું તળાવ, ત્યાં કને પાણી પી અને પ્રભુ હાડવે ગામ ગયા છે. ત્યાંથી વસ્તાણા, ત્યાંથી વૌઠા, ત્યાંથી ચલોડા, ત્યાં નથુભાઈ અમીન એના દીવાનખાનામાં મહારાજ ઉતારા કરેલા છે. તેથી પૈસાવાળા હતા, દીવાનખાના કહેવાય. બોલો, એમાં શ્રીજી મહારાજે ભોજન કરેલું છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ જેતલપુર પધાર્યા છે. તળાવની પાડે રહેલો જે મહેલ, જેને બ્રહ્મ મહોલ કહેવાય છે, જેતલપુરમાં વચ્ચેથી રસ્તો છે અને જમણી બાજુના વચ્ચે રૂમમાં મહારાજ ઉતરતા. હો, હમણાં તો જોઈએ તો આપણે ઘણા વર્ષથી દર્શન નથી કર્યા. હમણાં ત્યાં મહારાજ ઉતારો કરતા. થોડાક દિવસ પ્રભુ જેતલપુરમાં રોકાણા અને ત્યાં સંતોને ભણવાની આજ્ઞા કરી. સાધુ કે બ્રહ્મચારી, મહારાજ કે તમે અહીંયા અભ્યાસ કરો, કે હો સંસ્કૃતનો અભ્યાસ કરો. મહારાજની આજ્ઞાથી કેટલાક સંતો રહ્યા ત્યાં કને. મહારાજની વાડી હતી ને જેતલપુરમાં, ત્યારે જે બોરસડી વાળી વાડી કહેવાય છે, એ બધા ખેડૂતો ભેગા થઈ
ને એક વાડી શ્રીજી મહારાજને ભેટ કરી હતી. હા, લખણ કરીને, સહી સિક્કા કરીને. મહારાજ કે તમે અમને ખેડૂત બનાવ્યા કે લ્યો, મહારાજના નામનું કઈ હતું નહીં ને, સ્વામિનારાયણ નામની વાડી કરી. પછી મહારાજ કે હરિભગત કોક રેજો, સંતો અહીંયા રહેશે, ભણશે અને વ્યવસ્થા કરજો, વાડી હલાવજો. બીજે દિવસે શ્રીજી મહારાજ વડ નીચે સરસ મજાની સભા કરી. બપોર પછી ઘણા બધા હરિભક્તો આવ્યા, ત્યાંના બધા ગંગાદાસ ને ભિખારીદાસ ને આસારામ તરવાડી ને શ્રીમાળી ને એ બધા બેઠા. સત્સંગ થયો, કથા વાર્તા થઈ. પછી મહારાજ કે હવે અમારે ગામડી ગામ જવું છે, હવે નીકળશો. મહારાજને નીકળવાનું કઈ કેવું હતું ખબર? સભા હાલતી હોય, હવે જાશું, ઊભા થઈ સીધા રવાના થઈ હાલ્યો, રવાના જ. કોક કે મહારાજ અમારે ગામ હાલો, તો હાલો. કથા બંધ કરીને સીધા એને ભેગા રવાના થઈ હાલ્યો. તૈયારી બારી બધું બીજા કરે. પછી નક્કી ન હોય તોય આવું શ્રીજી મહારાજનું જીવન હતું. ઘણી વાર તો રાત રોકાણા, સવારે ઉઠીને 4 વાગે રવાના થઈ જાય. પછી અંજવાળું થાય કે નદી કે તળાવ આવે ને ત્યાં જઈને નાય. એ તો જો કે અમે યાત્રામાં નાતા, સવારે વહેલા ઉઠીને રવાના થઈ જાય. પછી કંઈ કૂવો આવે કે નદી આવે કે તળાવ આવે ત્યાં ગાડી ઊભી રાખી સવારે સમજે 7-8 વાગે અંજવાળામાં નાહી ધોઈ પૂજા પાઠ ને રસોઈ ને બધું કરતા. મહારાજ કે જાવું હશે તો સભામાં ગંગામાં બેઠા હતા. હરિભક્તો ના પાડે, મહારાજ ના જવાય કે. મહારાજ કે જવાય કેમ નહીં? કે ગામડી ગામ બાજુમાં જ છે, પહોંચી જશો. તે ગંગાબા કે દીકરા એમ કેમ જવાય? કે લ્યો, ગંગા માને મહારાજે મા તરીકે માન્યા હતા. એની બધી કથા ઘણી બધી છે. એકવાર મહારાજ કે દીકરા કોતો જ આવી જમવાનો, કોઈ ના આવી કે જાન. ગંગાબાઈ બહુ હઠ લીધી, પણ મહારાજે એની હઠ છોડાવી. પછી જમવા ગયા છે. મહારાજ કે પણ ના જવાય એનું કારણ તો કે પ્રભુ આવતીકાલે સંક્રાંતિ છે. તો મહારાજ કે તો શું થઈ ગયું? અરે દાન પુન કરાય, બ્રાહ્મણોને જમાડાય, પુન થાય પુન. મહારાજ કે આપણે બધા ગામડાના આજુબાજુના બ્રાહ્મણોને જમાડીએ તો ઘી કેટલું ખપે? હરિભક્તો કે મહારાજ 5 મણ ઘી હો તો પૂરું થઈ જાય કે સમજ્યા ને. મહારાજ કે આજુબાજુના ગામડાના બધા બોલાવીએ તો 10 મણ ખપી જાય કે લ્યો. મહારાજ કે અમદાવાદના બ્રાહ્મણો બોલાવીએ તો અમદાવાદના તો 84 કહેવાય હો, એમાં તો મહારાજ હજારો ને લાખો મણ ઘી જોઈએ કે લ્યો. તો બસ વાતની વાતમાં 84 કરોડ નક્કી કરી નાખી લ્યો. આવતીકાલે સંક્રાંતિ, આજે જે વાત થઈ. મહારાજ કે દો પેલા નોતરા ને પછી સીધું ભેગું કરવાનું હો. પેલા નોતરા દઈ દીધા, લાગટ બધા બ્રાહ્મણો આવી જાય. કાલે અહીં 84 કરાય, કહો કેટલું ઘી વવરાય. કહે ભક્ત 84 કરે છે, 5 મણ ઘૃત અહીં વરે છે. લો આજુબાજુના 5 મણ વધતા વધતા હજારો મણ. પછી તો મહારાજ કે કાલે જ આપણે ચાલુ કરવું છે કે બ્રાહ્મણોને બોલાવી લીધા, સીધું પાણી મગાવી લીધું, સીધાના ગંજ વાળી દીધા. અષ્ટ સિદ્ધિઓને મહારાજ આજ્ઞા કરી, ખૂટવું ન જોઈ ગયો. સીધા પાણીના ઢગલા કરી દીધા. શ્રીમાળી બ્રાહ્મણ આસારામ પૈસાવાળા હતા, સમજ્યા ને, સુગ્ન હતા. મહારાજ કે મહારુદ્ર યજ્ઞ કરવો છે અમારે અહીંયા કને, કેવો મહારુદ્ર, અને 4 વેદના બ્રાહ્મણોને બોલાવો. જેટલી સામગ્રી જોઈએ યજ્ઞ સામગ્રી બધી મંગાવો, કંકોત્રીઓ લખો, ગમે ત્યાંથી બ્રાહ્મણો આવે કે અને સત્સંગીઓ પણ ભલે બધા આવે. મહારાજ કે જોરદાર જગન થશે હો. ઋણુ વેદોક્ત કર્મ કરાશે, ઘૃત તો પરનાડે હોમાશે. કાશી શુદ્ધિમાં વિદ્વાન હોય, ત્યાંથી તેડાવવા દ્વિજસોય. છેટ કાશી સુધીથી બ્રાહ્મણોને બોલાવો કે પરનાડ આવે ને, પરનાડે ઘી હોમાય. અને મહારાજ કે નોતરામાં સંકોચ રાખતા નહીં. પેલા લખતા ખબર ને, ઘર દીઠ 1 માણસ આવજો જમવા, હતું કે નતું?
હવે એવું નથી કરતા આપણે, સમજ્યા ને. અને હવે બહુ આવતાય નથી, સમજ્યા ને. પેલે જો છૂટી દઈ ને તો માતાની માણસો જમવાનો મહિમા બહુ હતો હતી. કેટલાક માણસો તો 2 દી પહેલા જમવાનું ઓછું કરી નાખલો, જમવાનો લાડો ખાવા મળશે, સમજ્યા કે નહીં. હવે એ તો બધું ગયું, સમજ્યા કે નહીં. હવે તો એ પ્રોબ્લેમ થાય, ખાવાનું ઘણું થઈ જાય, એનું શું કરવું હવે, એ પ્રોબ્લેમ છે આજે. તો ખાવાની ખોટ નથી ભાઈ. મહારાજ કે ભૂદેવ આવે તો એના ઘરના છોકરા છૈયા બધા લઈને આવે કે હો, બધાને જમવાનું છે અહીંયા કને. પછી તો કંકોત્રીઓ લખાણી કચ્છ દેશ, કાઠિયાવાડ, સોરઠ, ઝાલાવાડ, ગુજરાત, ખાનદેશ. એ મહાવિદ્વાનોને બધાને બોલાવ્યા, સત્સંગીઓ આવી ગયા બધા, અને જે જે વસ્તુ જો એ બધી મગાવેલી છે. જેતલપુરના હરિભક્તો કે મહારાજ તમે યજ્ઞ કરો અને ચોખા અને બળતન જેટલું જોઈએ એટલું અમે પૂરું પાડશું. કે લ્યો, ચોખા જેટલા જોઈએ એટલા. મહારાજ ખૂબ રાજી થયા, બહુ સરસ. ત્યાં તો કરજીસણથી નાના ભાઈ આવ્યા, ઘીના કુંડલા ભરી લઈ આવ્યા હો. મહારાજ કે સમય ઉપર ઘી લઈ આવ્યા તમે હો. મહારાજ કે જે ગાયો ભેંસોનો આ ઘી છે ને યજ્ઞમાં વપરાશે તો એ પશુનું પણ કલ્યાણ થશે. મહારાજ કે અમે એને અક્ષરધામ દેશું. કે લ્યો, જોશીને મહારાજ બોલાવ્યા. મહારાજ કે આપણે યજ્ઞનો પ્રારંભ કરવો છે. જમવાનું તો મહારાજ કે આવતીકાલથી ચાલુ જ થઈ જશે, પણ હોમ હવન, યજ્ઞ એટલે હોમ હવન, એનું મુહૂર્ત કીધી છે. તો જોશી કે મહારાજ 8 દિવસ પછી મુહૂર્ત આવે છે. કે વાંધો નહીં, કે 8 દિવસ સુધી ખૂબ જમાડ્યા બ્રાહ્મણોને હવનથી પહેલા. અને બ્રાહ્મણો બધા સમજાના જમવા મળે ને એનો જય જયકાર કરે. સ્વામિનારાયણ જમાડે એટલે સ્વામિનારાયણ ભગવાનની જય ને સજાનંદ સ્વામી મહારાજની જય. અને મહારાજની એટલી ઉદારતા હતી, હરિ અને હરના જપ થાય કે હો. હા, કોઈક શિવનું નામ લે તો લ્યો, શિવના ભક્તો હોય, મારે જરાય ના પાડે. હરિ એટલે ભગવાન, હર એટલે શિવ. નહીતર શિવનો અને વિષ્ણુનો બે આપસમાં વિરોધ છે. પણ શ્રીજી મહારાજ હાવ કાઢી નાખ્યો, બે બ્રાહ્મણોને ત્યાં રાખે. શિવના મંત્ર જાપ કરો, વિષ્ણુના મંત્રને જાપ કરો બસ. પછી તો યજ્ઞ શરૂ થયેલો છે, દશાંશ હોમ થયેલા, 18 દિવસના યજ્ઞો થાય, બ્રાહ્મણોને વરુણીમાં વરાવાય. કોઈ વિપ્ર જમ્યા વિના જાય તો તે યજ્ઞ નહીં વખણાય. આપ્યા જોશીએ મુહૂર્ત એવા, થોડા ધનથી ન થઈ શકે તેવા. લ્યો, તે મુહૂર્ત જેવું કાઢ્યું કે પૈસાની બહુ જરૂર પડે, કારણ કે હવે 8 દાડા પછી તો મુહૂર્ત આવશે, યજ્ઞની શરૂઆત કરવાની. ત્યાં સીધું ખાઈ પીને જલસા જ કરવાના ને, બ્રાહ્મણોને હોમોન શરૂ જ પછી થશે. પછી તો સંતોને ખબર પડી કે શ્રીજી મહારાજ ભવ્ય યજ્ઞ કરે છે. તો જામનગરથી સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ એ પણ આવી ગયા. 50 સાધુના મંડળ હતા હો. સુરતથી રામદાસ સ્વામી પણ મંડળ સહિત આવી ગયા. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી 50 સાધુના મંડળ એ ફરતા હોય ને ગામમાં ભિક્ષા માગીને. એ કેવું વાતાવરણ છે તમે કહો. જી આવે ને લોકોને નિયમ ધર્મનો ઉપદેશ કરવાનો અને હરિનું ભજન કરો, બસ જીવાત્માનું કામ કરો. કે આવી વાતો કરે, બીજું કાંઈ નહીં. એકવાર તો મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના 2 મંડળ એક ગામમાં ભેગા થઈ ગયા. ગામની પાદરમાં ધર્મશાળામાં ઉતર્યા. પછી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કે સ્વામી મહારાજ ક્યારેક એમ કે મારું ભજન કરે તો એને લાડવા ખવડાવું, કે આજે અખતરો કરી ખવડાવ કે નથી ખવડાવતા. લ્યો, રાત રોકાણા. કે બીજે દિવસે આપણે ક્યાંય માગવા જવું નથી, કે અહીંયા કરો ને ભજન કરો. કે બસ શિબિર જેવો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. કલાક સુધી ધૂન કરવાની, પછી કથા વાર્તા કરવાની, મંત્ર જાપ કરવાના, માળા કરવાની, આવું બધું સમજાય. જાવું જ નથી કાંઈક. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામીને જો વિશ્વાસ હોય ને તો મહારાજ ચોક્કસ જમાડે જ.
બસ સંતો ધર્મશાળામાં ભજન કરે છે. 12 વાગ્યાનો સમય થયો ને એટલે એ બ્રાહ્મણો બધા તપેલા ભરી ભરીને આવ્યા, સમજ્યા ને, દાળના ને ભાતના ને લાડવાના ને શાક ને પૂરી ને ભજીયા ને. સંતોને કે જમવા બેસી જાઓ. આ ગામમાં શેઠિયા ભોજન કરાવ્યું છે, બ્રહ્મ ભોજન. એને ખબર પડી કે ધર્મશાળામાં સંતો ભજન કરે છે એટલે તમારે માટે ભોજન મોકલેલું છે. અચ્છા, એટલે સંતો પછી બધા બેસી ગયા પાત્ર લઈને. બ્રાહ્મણો પીરસી દીધું બધાને ભાવ પ્રેમથી. એ ખૂબ પ્રેમથી જમાડ્યા, લાડવા ને જે હતા એ જમીને પછી બ્રાહ્મણો તો વાસણ લઈને હાલે ગયા. પછી બપોર પછી નીકળ્યા સંતો. એમ કે શેઠિયા આવું સરસ ભોજન કરાવ્યું છે તો શેઠિયાને મળતા જાય અને આશીર્વાદ દેતા જાય. સંતોનું કામ બી ને આશીર્વાદ દેવાનું. પછી ગામની વચ્ચે જઈને પૂછ્યું, કોણ એવો શેઠિયો છે બ્રહ્મભોજન કરાવે એવો? ગામના માણસો કે શું વાત કરો? તો આજે બપોરે બ્રહ્મભોજન કરાવ્યું હતું ને, અમારા ગામમાં કોઈ બ્રહ્મભોજન કરાવ્યું મહાન નથી કે લેવા મજા કે નહીં, કોઈને દે નહીં એવું ગામ છે કે બ્રહ્મભોજનની ક્યાં વાત કરો? આખા ગામમાં તપાસ કરી તો કોઈ બ્રહ્મભોજન કરાવ્યું જ નથી. તઈ ખબર પડી કે તો મહારાજ આવી ગયા બ્રાહ્મણોનું રૂપ લઈ, હે એમ લાડવા ને બધા વાસણો લઈને. તઈ સંતોને ખબર પડી કે તો આપણે સંકલ્પ કર્યો તો મહારાજ કેમ કરે છે, મહારાજ જમાડે છે. એવા સંતોના મંડળ ફરતા હતા. હો, એ બધા જેતલપુરમાં આવી ગયા. એ કેટલા બધા હરિભક્તો. જેમ નદીઓ નિધિ ભણી જાય, નદીઓ સાગરમાં જાય ખબર સમુદ્ર તરફ, એમ સંતો અને ભક્તજનો જેતલપુરમાં આવે. ભગવાનના ભક્તો અને સંત સમાજ બધા આવ્યા. મહારાજ એ બધાને અલગ અલગ કામ સોંપી દીધા. મોટો યજ્ઞ. યજ્ઞ મારે શું કામ કર્યો ખબર? આમ જો રહેવું નતું, જાવું હતું. અને કે આગળ મકર સંક્રાંતિ છે એટલે કંઈક કરો તો શરૂ કર્યું. અગાઉમાં શ્રીજી મહારાજ ભુજથી કાગળ લખ્યો હતો. કોના ઉપર? ગોવિંદ સ્વામી ઉપર. મહારાજ કે યજ્ઞ કરવાનો છે, અમે કદાચ આવશું તો આવશું, પણ કરજસરના નાના ભાઈને સાથે રાખી, એ બ્રાહ્મણ હતા, તમે યજ્ઞ કરજો. પછી મહારાજની વાત તો જોતા હતા, પણ મહારાજ આવ્યા નહીં. મહારાજ કચ્છમાં રહી ગયા. યજ્ઞ થયો, મહારાજની આજ્ઞા હતી, એ સંતો ભક્તો આવ્યા, યજ્ઞ થયો. અને ટેન્શન કેટલું ખબર હે યજ્ઞનું? એ ચારે બાજુ બધું હાંચવું ને ઉ ને તી ને બધું. હા, અમારે વિદેશમાં નાયરોબીમાં એક યજ્ઞ થયો, બાપા માંદા થઈ ગયા, સમજા ને, ટેન્શનથી હોસ્પિટલમાં દાખલ કર્યા. પછી દર્શન દેવા ગયા, સમજા, સંતો દર્શન દેવા ગયા એટલે હોસ્પિટલમાં. પછી ટેન્શન ઉતર્યું ને, પછી હરખા થઈ ગયા પાછા. હવે ધામમાં ગયા. લખુ બાપાને વાત કરું, સમજા ને. સેટ 2000 ને ભૂકંપ પહેલા લ્યો ને, લગભગ 2000ની જ સાલમાં નાયરોબીમાં યજ્ઞ કર્યો ને. યજ્ઞમાં દોડાદોડ બહુ કરીને બીમાર થઈ ગયા. હાવ ધામમાં જાય આવ્યા, હોસ્પિટલમાં દાખલ કર્યા. એ બધા સંતો દર્શન દેવા ગયા. પછી બાપુ ઉઠી ગયા. કેટલા વર્ષ? 20-22 વર્ષ થયા પાછા, એટલે જીવી ગયા, સમજ્યા ને. એટલે ગોવિંદ સ્વામીને દોડાદોડ થઈને થોડું ટેન્શન લાગ્યું. પછી મહારાજ આવ્યા ને, મહારાજને સંભળાવ્યું કે મહારાજ તમને ખાલી કાગળ લખી નાખવા હોય કે જગન કેમ થતા ખબર પડે. એટલે મહારાજને કીધું, લ્યો એમ. મહારાજ કે સ્વામી એવા યજ્ઞ તો અમે હાલતે કરીએ, હાલતે કે. ગોવિંદ સ્વામીના મનમાં શું? ગોવિંદ સ્વામી બોલ્યા તો નહીં, મનમાં સંકલ્પ થઈ ગયો કે ભગવાન તો ખરા, પણ છોકરું ખરું, છોકરું કે યજ્ઞ કેમ થતા હશે ખબર પડે કે કેમ થતા હશે. એવો ખાલી સંકલ્પ થયો. તો ઈ સંકલ્પની સામે મારે કીધું ને, એવા યજ્ઞ તો હાલતે કરીએ કે અમે. એમાં શું કે લ્યો આ યજ્ઞ શરૂ કરી દીધો. લ્યો અહીંયા જાવું તું અને ન ગયા રોક્યા. બીજે દિવસે મકર સંક્રાંતિનું યજ્ઞ. ઉત્તરાયણનો દિવસ આવ્યો. હે સરસ મજાના પાક થાય, રોજ બ્રાહ્મણો જમે, દાન દેવાય. કહે સૌ આ તો કર્ણ સમાન. મહારાજની એવી પ્રશંસા થાય કે આ તો બીજું કર્ણ છે કે શું કે. બ્રાહ્મણોને પૈસા ને વસ્ત્ર ને જી જોઈ કઈ ખૂટે નહીં. હો